હાડું સારું લાગે સારું પેલા ભત્રીજા દાખલ કર્યો હે પણ હારા પૈસા વગર શું કરું હારું કોકની જોડે તો હારા ઉછી પાછી તો કરવો જ પડશે પેલા જોડે જાઉં તો હારો પૈસા હાલશે કે નહીં હાલે મને હાલો જાઉં તો ખરો બે બોલા માગી જો હાલે તો ખરું યાર બાકી તો જમીન મારે ગીરાઈ મેળવી પડશે હારી મને જતા હતા હે ને આપણે ખેતર નહીં આવે હજુ આવીને હાથ પગ ધોઈ અહીં છે ને ઊભી કરવા આરામ કરો બીજું કામ એટલો સાચી ગયો બોલો બોલો ઓય પાણી લાવી દે ભાઈ હાથી જેવું ઉડાવું તો બોલ શું કામ કઈ પાણી નતું વાળતું એવું હા હું નતો વાળતો પાછો હા પેલો સગલો વાળતો હતો તમે ચમડા થાકી ગયા સગલો નાખતો નતો આવવાનો એટલે આવવા જેલો પીવો યા ખાવા થાય એટલે મને ઉઠાડજે ભાઈ હા હા પૈસા કાઢો હું બિચારો કોઈ ખાપતું હાટો કોમમાં તો આવે છે બિચારાને શું થાય લાઈ પણ પૈસા મને ઠેકોને મેળીને એમ કીધા પણ ગીરાને ગીરા મને લે થઈ જશે હા એમાં કાકો આજે એક તો પૈસા એક તો વ્યાજુકા લાઈન મેળવ્યા પણ હરખો ઠેકાણો મેળવાના નહીં આ કોકના બચારાના હોય એક તો અને લાઈન મેં દેવાના જોન તો આઈ ઠેકાણા નહીં મેળવાના આ હું તો હડે હડે બજારમાં જાઉં તો કોક લઈને નાહી જાય ફરી શું કરવાનું પૈસા ઓય આ પૈસા આવા મેળવાના 150 ઓછા એક તો લે જશે કોક લે જાય લે જાય કોકના વ્યાજુકા લાઈન પૈસા એવા મેળાય ઠેકોણા મેળવા પડે ઠેકોને મેળાતા ભૂલા મેં જો ઠેકોણા હતા આ ઠેકોને હતા પૈસા હવે કોક બજારમાં જતો હોય તો જતો રહો તો ભાઈ કોક લઈને આવી જાય શું કરવાનું ચોક કરવા જવાના વાળવા પડે પૈસા હસા મેળવા પડે ઠેકોણા આયા એટલે એવા જેવા ધોર તો ના મેં દેવાય ઠેકોણો મેળવા પડે હવે આજના દાદા નાગા ખબર છો હા હે તને કશી ખબર ના પડે નાખે તું તારું કામ કરે હમણાં શીખડાવા હો હે નહીં વાત કરા અરે પૈસા હું આલો દેવન કાકે જ વાત કરો તું તારું કામ કરે નહીં દે વાત કરો અલે નહીં માં દીપાજી ને જવા દે અમારે ધરવાડીમાં અમે નાખવાનું હે પણ ખેતરમાં 2-3 પારીઓ નાખવાનું હોય ધરવાડીમાં દીપાજીને તઈથી પૈસા લઈ આવું હોય તો વ્યાજુકના પૈસા આપે જ છે તો દીપાજીને તઈથી પૈસા લેતા આવું મારા વ્યાજુકના પૈસા આવી જાય તો સારું તો મારે ધરવાડી નાખવાનું તો ધરવાડીને નાખાઈ જાય પછી તો પૈસા આવે છે એટલે પાછા આપી દેશે એમને અને દીપાજી ઊંઘી રહ્યા ઉઠાડવા પડશે મારે ઓ દીપાજી પછી બાજી એટલે થોડું કોમ હતું તમારું થોડું કોમ હતું તમારું એટલે એવું શું કામ હતું છે તમારે જોઈએ તો હું આલું તો ખરો તમને પણ હું કહું એટલું મારે તમારે કરવું પડે એવું તો શું કરવાનું કશું નહીં કરવાનું હું કહું એટલું સરસ તમારે માનવાની તો હું તમને 500 રૂપિયા આલું એવું હવે મૂર્ખો તો આપણે જે એનું કહે એનું કહી આપણે માનીએ તો આપણા પૈસા છે કે નહીં હાલે તો એનું કહી તો મારે માનવું તો પડશે આ બોલો હા હેડો માનશો ને હું કહું ભાઈ તમારા ગાલમાં ઊભા થઈને 5 ટાપટ મારો કેટલી 5 આમાં પૈસા તો હતા ચાલો બોલો મારા અમારા ફરી દઉં હો મારા લે આમાં કાકો શું ખેલ કરાવે છે શું છે તારે હવે આવું ના કરે કાકા તમારે ચમા આમાં 500 રૂપિયા તો કાકા કે મને તમે શોર્ટ આપડો મારો તો તમે 500 રૂપિયા આપો આવા ખેલ કરાવાય તને કશી ખબર ના પડે ધંધા લે તું પૈસા આલી જોઈ ભોગવવું પડશે કાકા ભોગવવું પડશે અલે આ ભોગવાનું થશે તે દાડા અમે બધું ભોગવી લઈશું તું લમણા ના લે જા ઘરમે હે બા કશી ખબર ના એવું પડે નહીં આવું ના ખેલ કરાવે કોકને બચારામને એટલે પૈસાની જરૂર કરવું પડે બધું કરવું પડે આવું કોકના તમે ભોગવવું પડશે વ્યાજુ પૈસો હોય તો બધું નચાવાય કે ના નચાવાય કશી ખબર ના પડે ભોગવવું આ પડશે જાણી કરી તમે મને 500 રૂપિયા લે એટલો આભાર વાંધો નહીં તમને કોક દા તો દીપાજી ભોગવવું તો પડશે જ છે તમારે હા કશી ખબર પડે ને મારા દખલદારી દેવા જાય એટલે તને કશી ખબર ના પડે પૈસો હોય તો બધું થાય કશું ના થાય
કરણજી તમે કઈ જણા એટલે આવું પેલા દીપાજી તઈ ગયેલો શું કરવા આ પૈસા લેવા ગયેલા એનું તમને ખબર નહીં કઈ વ્યાજી તો પૈસા આલે એમ ખબર હે ખબર હે અમને તો હું પૈસા લેવા ગયો ને તો એ તો મને 4-5 ઠાપોડો મારા પોતે પોતે એ ફરી જાય પૈસા આલા ચૂકા એવું આવું ના કરાય એમને આવું ના કરે પણ એમને તો આજ નહીં તો કાલ તો અમને ભોગવવું તો પડશે જ તે એ તો ભોગાવાલા છે જોજો જો એ વ્યાજુકા પૈસા આલે અને ઉપર મનાવા આવી જાય બોલો એવું આલવા તો સીધા સીધા ના આપી દે એ ભોગવશે જોજે તો ઠાપોડો મારા કાચી કાચી કરણજી એ ભોગવશે સાચી વાત આરે હાડો તો હું જાઉં તો બધા તે ભોગવશે તો ભોગાવાલા ને ધમાજી હા બોલો મારે થોડુંક કામ છે પૈસા આલો ને શું કામ પડ્યું મારે પેલા ભત્રીજાને દાખલ કરે ને તમારે પૈસાની જરૂર છે પૈસા આલો ને થોડા એવું હોવે અત્યારે તો મારા જોડે બહુ નહીં કેટલા જોયા તમારે મારે સાડા 15,000 જોયા 15,000 અત્યારે તો ભરવાના મારા જોડે બહુ નહીં લો આટલા છે હા લાવો ને 10 તો 10 બીજા તો હું જો સેટિંગ આપણા ગામમાં પેલા દીપાજી હે ને હા એ બાજુ કા પૈસા આલા જાઓ એવું હોય તો હું થોડા કહું 5,000 ફૂટા તો 10 તો તમારે 5 હું લેતા હોઉં 5 આપણા દીપાજી આલા જાઓ હા આભાર હો તમે પૈ લેન દેન લેવાનું એમ? ના ના બસ હા બસ તા. મારા વચ્ચે છે. હું પૈસાનો દાન ને તું પૈસા હે માં લક્ષ્મી માતા આપી લેજે. આવે ને આવી લક્ષ્મી માતા મારે ઘેર પધારતો રહેજો તમે. આવા ને આવા આવતા રહેજો. આપા અહીં આવજો, પેપર અહીં આવજો, આભાઈ પૂરા અહીં આવજો, પણ આવજો ખરા. દીપાજી ઓ મારે પૈસાની જરૂર છે પૈસા આલો ને રાજી કરાવો ઉભારો બે મિનિટ. એ લક્ષ્મી માતા, એ લક્ષ્મી માતા, શું થયું બોલો? મારે પેલા ભત્રીજાને દવાખાને છે ને દાખલ કર્યો છે તમારે થોડા પૈસાની જરૂર છે પૈસા તો આપણે ના જ પાડીએ છીએ કોઈને. આપણે જ છીએ ને દાણી તો બેઠા અમે. હું તમને શું કહું, હા તમારે પૈસા વ્યાજુ કા જોતા હોય ને તો આનું ખરું, પણ હું કહું એ કડક મારી પડે તમે બોલો. મોનજો પૈસાની જરૂર છે તો સરળ માનવું તો વગર પડશે જ પૈસા ને હવે હા હારું હે હા હારું સરળ વખત આપણે પૈસા આવતા જ નહીં. અરે ફાઇનલ ફાઇનલ તમારે ફાઇનલ ને ફાઇનલ મારી નહીં જવાની મારી. હા અરે ના કરીએ તમે આવો કાકા હું આવ્યો. હાલો આ હારો શરત કે હે શું આવી ગયું શરત ને શું કરાવશે મને હારો અરે પોતું ના મને સારું છે મને હા એમના પોતા ખાવાના તમારે તો હું તમને પૈસા આલું. હારું હારું ઉભા થાવ. જો પાવા આ શું ખેલ કરાવો છો આવા કોકડે એને કોકડે હાલવાય તો પૈસા વ્યવસ્થિત આલ દે અને આવું હારે ના કરાવાય કોકડે પેલા તને બચારા. કઈ ધંધા ખબર ના પડે તો જાણ પૈસા આયા. એક તો આવું કરાવાય આ કોકડે પૈસા બચારાઓને? જાણ તને ખબર ના પડે પૈસા આયા. વાંચું કેવો ભોગવવો ના, ના, પડશે ના. મારી વાત યાદ રાખજો ના, ના, ભોગવવું પડશે ના. તમારે એ ના હોય તું ભાઈ ચાવડા આવે તો પૈસા લેવા શું કરવા? આખું બહુ કહું ના હોય આ કડું બહુ આગળ ના લાગે કોઈ મસાલો પેટ ખાઈ જા. મારા પછી તો દવા કામ મને દાખલ કર્યો છે ભાઈ તાર પૈસા ધોયા કે નહીં? ઘર ઘર ભાઈ ખા ના. કાઢે તાર રાખ. બસ ઉકો આવું તો હા? ઉકો આવું તો ઉતાર ઉતાર. કેટલા લેવાના હતા? કો કાકા હે? કોણ હતા કો 5,000 તો આખો લીમડો પતાવવો પડશે. 5,000 એટલે આખો લીમડો પતાવવો પડે. આ બેઠું બેઠું જેમ હોય એ ખાવું છે, પૈસા જોતા તો ખાવું પડે. સારું સારું लक्ष्मी हम कभी गिनते नहीं है. लो ले जाओ. लो. जय लक्ष्मी माता जय. આ બધા રે આ એમ મોમ ખવડાવ હા આ બધા રે આવા પૈસા કોઈ આવા અરે લેમડા બેમડા ખવડાવા સીધી રીતે પૈસા નહીં હાલાતા હેડો આપણે મારે તો પૈસા દાલ દીધા એમને દવાખાનું તો કામમાં લાગે ઓ જય આ બોલો કરણજી આ તમારી એકલા બહાર નીકળ આપણે હમણાં મળતા જઈએ હા હેડો તા જય માતાજી એ માતાજી એ માતાજી શું કરો એ શું મેં બહાર મૂકતો હતો. એવું એ અજયજી તમારા ઘેર પૈસા લેવા આયેલા હવે આયલા ને? કેટલા લેવા આયેલા એમને 15,000 ની જરૂર હતી તારા કેટલા આપ્યા તમે 10,000 રૂપિયા આલ્યા 10,000 હા, રૂપિયા એમને વધારાની જરૂર હતી એટલે દીપાજી છે ને એમની એટલે જરૂર બાપા હતી. એમણે જોડે તમે ચા મોકલ્યા ચમ? પણ એ તો કેટલું ભોગાવા આપણે પૈસા જોડે જેટલું એમ જોડે સર્વિંગ કરવા પડે તારે એ પૈસા આલે તમારે એવું થયેલું ત્યાં એ બધાને કેટલું દુઃખ ભોગવવું પડ્યું છે એમ જોડે
અને જેટલા સેટિંગ કરાયા છે દીપાજી હા અને જેટલા બધા અને એટલું પૈસા આવે ને એટલું તો એ એવું કરાવતો છે ત્યાં સુધી પૈસા આવે ને તોય એવું હા એ પૈસા આવે ને એટલું તો આપણે પેલે કરાવે ભેગા થયા ભાઈ તો બસ ખાલી નહીં ભેગા થઈને પેલા અજયભાઈ ની હા એ પૈસા લેવા આવ્યા અમને ઘેર હા જી તે અમે 10,000 રૂપિયા આલ્યા અમે દીપા ને લેવા મોકલ્યા અને આ એનો તો લેવું મોકલાતા હશે તમારે હા એ પણ મારે 10,000 રૂપિયા પડે. એવું હતું હા બધા એક કામ કરો તમને શું કરાવ્યું હતું એને મને મનકો ઝીડકો બની કૂદો અને એ ના કહ્યું ફરી અહીં મારેલું થાપડો એ બરાડીઓ બધાને પૈસા આલા ખરો વ્યાજના પણ આવા બધા ખેલ કરાવવા ને આપણે બધા ભેગા થઈને એની જો એવો ખેલ કરીએ ને તો યો જો સુધી જીવન તો સુધી ભોગવે સાચી વાત બરાબર એવું કરાવીએ તો હાલ આપણે બધા જઈએ આનો પર હવે તો કે પૈસા એમ હોય ને હા બધું અંદર તિજોરી મેળ લેજે હા અને ઘેર બેસજે હું તો હું ખેતર ખોરા હા 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 તું ઘેર જ. હા મેં તો ભાઈ ઠેકોણે હું ઠેકાણે તિજોરી મેળ દે હા 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 હું ખેતરમાં જાઉં તા હા 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 રાજુજી ધમાજી તમે કેવું આપણે પૈસા સેટિંગ થઈ ગયું હા હા ઓપરેશન જ થઈ ગયું છે અને આ પેલા જે કઈ રહ્યા ને અમન એનું ટિફિન લે ઘેર જવું તો તમને દીપાજીએ પૈસા વેજુ ગાલે એટલે પૈસા તો હાલતો હાલ્યા ગોપાલભાઈ પણ જે મને એવું પેલું લેમડા ને બેમડા લીલા ખવડાયા છે ને અરે પછી મને તો વોમિટો થઈ ગઈ એ બરાડીઓ છે ને બધા પૈસા આલે છે વેજના પણ આવા બધા આવા ધંધા એમ કરે નહીં કહેતો ગોપાલભાઈ આવા પૈસા આલવાના હોય તો તમે ચિંતા ના કરશો અને પૈસા તમને વ્યાજુ કાલીને આવું કરાવ્યું છે ને પણ એ ભોગવશે ઉગવશે હારી હાડે તમારા માતાજીના નામે તમને પૈસા તમારા છોકરાનું ઓપરેશન થઈ ગયું સારું છે બાપ હવે તમે જાઓ સીધા દવાખાને હવે એને અમે હું જાઉં એને અમે શીખવાડીએ એને ખબર પાડી દઈએ અમે અને હારું પૈસા જરૂર પડે ફોન પર મારજો હારી હા, જરૂર પડે તો પૈસાની ફોન મારજો હો સારું ટિફિન હાર આવજો આ ઓને છે ને જો તમે તમને નતું કીધું કાકા શીખવાડજો. એક કામ કરો સાંભળો તમે મારી વાત સાંભળો તમે હવે સીધા જાઓ ઘેર હું એને ઘેર મળીને પછી બધા આપણે એની એ કરીએ બરાબર છે સાચી વાત. દમાજી દીપાને ખબર પડી જાય કે ભાઈ કોઈની જોડે આવું ના કરે સાચી એને વાત. કેવું ભોગવવાનું એ એને હવે ખબર પડે બરાબર તમે સીધા ઘેર જાઓ હું ને એમને ઘેર જાઉં હારું હારું તોડી નાખો